અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી। બિલ્ડર હિંમત રૂડાણીની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવાઈ। અજાણ્યા આરોપીએ બિલ્ડરને મોતને ઘાટ ઉતારી દીધો। ઓઢવ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 5 દિવસમાં શહેરમાં હત્યાનો આ બીજો બનાવ સામે આવ્યો છે। જો કે આ અગાઉ પણ 10 સપ્ટેમ્બરે પાલડીમાં યુવાનની સરા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી। અમદાવાદમાં એક બાદ એક આવા જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી પર પણ અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે। છેલ્લા 5 દિવસમાં બીજી આવી ઘટના સામે આવી છે કે જેમાં સરા જાહેર હત્યા કરી દેવામાં આવી છે। અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરી દેતા તેના પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। તો અમદાવાદ વિરાટનગર 4 રસ્તા પાસે બિલ્ડરની હત્યા કરી દેવામાં આવી। હિંમત રૂડાણી નામના બિલ્ડરને છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા। અજાણ્યા ઈસમો દ્વારા છરીના ઘા મારી તેની હત્યા કરી દેવામાં આવી છે। જોકે કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે હજી સુધી અકબંધ છે। ત્યારે ઓઢવ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વારંવાર અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આ પ્રકારના હત્યાના બનાવ બની રહ્યા છે। ત્યારે છેલ્લા 5 દિવસમાં હત્યાનો આ બીજો બનાવ સામે આવ્યો છે, જેને લઈને જે રહીશો છે ત્યાંના તે લોકો દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। બિલ્ડર હિંમત રૂડાણીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે, જેને લઈ સમગ્ર પરિવાર પણ હાલ શોકમગ્ન થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, ફરી એકવાર અમદાવાદમાં આવી ઘટના બની છે જેમાં બિલ્ડરની હત્યા કરી દેવાઈ છે। શું વિગત, શા માટે કરાઈ હત્યા? વાત કરવામાં આવે ઝંખનાતો જે હત્યાનો બનાવ બન્યો છે તે અમદાવાદના ઓઢવ વિસ્તારનો બનાવ છે કે જ્યાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરની છરી મારી અને હત્યા કરવામાં આવી હતી। બપોરે બિલ્ડર પોતાના ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારોએ શોધખોળ કરી હતી અને શોધખોળ દરમિયાન તેમનો જે મૃતદેહ છે તે તેમની જ ગાડીની ડેકીમાંથી મળી આવ્યો હતો। તેમના શરીર ઉપર ઈજાના નિશાનો હતા, સાથે તેમના પગ બાંધી દીધા હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે અપહરણ વિથ હત્યાની આ બનાવ હોય તેવું લાગી રહ્યું છે અને અજાણ્યા ઈસમોએ આજે મૃતદેહ છે તેને એક ગાડી બ્રિજની નીચે પાર્ક કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। મહત્વનું છે કે આ પહેલા પણ જે હિંમતભાઈ રૂડાણી છે તેમણે સીઆઈડી ક્રાઇમમાં તેમના જે ધંધાકીય લેવડ દેવડની જે માથાકૂટ હતી તેને લઈ અને ફરિયાદ પણ કરી હતી, જેથી પોલીસને શંકા છે કે તે જ જે ફરિયાદ જેમના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી તે આ હત્યા પાછળ સંડોવાયેલા હોઈ શકે છે, જેની શોધખોળ અને તપાસ માટે ઓઢવ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ। गाड़ी थी मर्सिडीज गाड़ी की डेकी में एक बिल्डर से जिसमें नाम છે હિંમતભાઈ રૂડાણી, જેની ડેડ બોડી અંદર પડેલી હતી કે જેને ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલી તેવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવેલું છે। જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે। સુરત સુરની તમામ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના આધારે જે પણ સસ્પેક્ટ લાગશે સસ્પેક્ટ લોકોની પણ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે, જેથી ગુનાનું કોણ અંજામ આપે છે તેના મૂળ સુધી